ભાવનગર જિલ્લા પોલીસ વિભાગમાં આજે વહીવટી સ્તરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા હતા। જિલ્લા પોલીસ વડા નિતેશ કુમાર પાંડે દ્વારા વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો કરવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે। ખાસ કરીને તળાજા પોલીસ સ્ટેશનમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓની અન્ય મથકોમાં બદલી કરવામાં આવી હતી। બદલીના આદેશ મુજબ દીપ્તિબેન વનાભાઈ અને વર્ષાબેન ભરતભાઈ સહિત અનેક મહિલા પોલીસ કર્મચારીઓને ભાવનગર હેડક્વાર્ટરથી તળાજા ખાતે મૂકવામાં આવ્યા છે, જ્યારે દયાબેન ધીરુભાઈને તળાજાથી બગદાણા ખાતે બદલી આપવામાં આવી છે। તળાજા પોલીસ મથકમાંથી લાલજીભાઈ રાજાભાઈ અને મનસુખભાઈ લવજીભાઈને ડાઠા, હારિતસિંહ જશુભા તથા ચેતનસિંહ ફતેહસિંહને અલંગ, કુલદીપસિંહ કિશોરભાઈને મહુવા, ઉપેન્દ્રસિંહ ધીરુભાઈને ઘોઘા તેમજ મુકેશભાઈ ઓધાભાઈ અને ચેતનભાઈ હીરાભાઈને પાલીતાણા ટાઉન ખાતે બદલી આપવામાં આવી છે। તે ઉપરાંત હિંમતભાઈ ડાયાભાઈને બગદાણા, હિતેશકુમાર નલિનભાઈને ઘોઘા અને યુવરાજસિંહ સહદેવસિંહને બગદાણાથી તળાજા ખાતે મૂકવામાં આવ્યા છે। ભાવનગર હેડક્વાર્ટરથી નવરાજસિંહ અરવિંદસિંહ, ચંદ્રેશકુમાર દલપતરાય, મહેન્દ્રભાઈ જશુભાઈ, સીમરબેન કિશોરભાઈ અને ભાવેશકુમાર રાજાભાઈને પણ તળાજા પોલીસ મથકે ફરજ સોંપવામાં આવી છે। અલંગ મરીન પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ પરાક્રમસિંહ પ્રવીણસિંહ, મહાશંકરભાઈ દેવજીભાઈ અને યોગેશભાઈ હરગોવિંદભાઈની તળાજા ખાતે બદલી કરવામાં આવી છે। જિલ્લા પોલીસ વિભાગમાં થયેલા વ્યાપક ફેરફારો બાદ વિવિધ પોલીસ મથકોમાં નવી કામગીરીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જ્યારે પોલીસ બેડામાં આ બદલીઓને લઈને અનેક ચર્ચાઓ પણ ઉઠી રહી છે।